કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડના કપરાડા વિસ્તારમાં ભારે વરસાદની માહિતી સામે આવી રહી છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે તો કપરાડાના સુથારપાડામાં વરસાદ પડવાની માહિતી સામે આવી રહી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે હાલ વરસાદની માહિતી સામે આવી રહી છે। હુડા ગામે કરા સાથે પડ્યો છે વરસાદ તો કરા સાથે વરસાદ પડતા જ લોકોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વલસાડના કપરાડાના સુથારપાડામાં વરસાદ પડ્યો છે તો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે તો હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે। તો કરા સાથે વરસાદ પડતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। કપરાડાના સુથારપાડામાં વરસાદ પડવાની માહિતી સામે આવી રહી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યાની માહિતી સામે આવી રહી છે તો હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે તો કરા સાથે વરસાદ પડતા લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ભારે પવનથી 15 થી વધુ ઝાડ પણ ધરાશાયી થયા છે તો પવનના કારણે વીજ પોલને પણ નુકસાન થયું છે। માહિતી સામે આવી રહી છે જીબીના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા છે। વાત કરીએ વલસાડ જિલ્લાની તો કપરાડા તાલુકાના ગિરનારા ગામની આ ઘટના સામે આવી રહી છે। ગિરનારા સામે આશ્રમ શાળાના પતરા ઉડ્યા છે તો હાલ વલસાડ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે। વલસાડના કપરાડામાં ભારે પવન સાથે વરસાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે પવનના કારણે આશ્રમ શાળાના પતરા ઉડ્યા છે ત્યારે કપરાડા તાલુકાના ગિરનાર ગામની આ ઘટના હાલ સામે આવી રહી છે। ગિરનારા ગામ ખાતે આશ્રમ શાળાના પતરા ઉડ્યા છે। વેદાંત આશ્રમ શાળાનો પતરાનો શેડ ઉડ્યો હોવાની પણ માહિતી સામે આવી રહી છે। વાત કરીએ વલસાડ જિલ્લાની તો ભારે પવનથી 15 થી વધુ ઝાડ પણ ધરાશાયી થયા છે। પવનના કારણે વીજ પોલને પણ નુકસાન થયું છે। અચાનક વાતાવરણના પલટા સાથે જીબીના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। માહિતી પ્રાપ્ત થઈ રહી છે કપરાડા તાલુકાના ગિરનારા ગામની આ સમગ્ર ઘટના હાલ સામે આવી રહી છે। તો વધુ માહિતી માટે આપણી સાથે સંવાદદાતા મયુર જોશી જોડાઈ ચૂક્યા છે। જી મયુર, વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસથી કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં હાલ પલટો આવ્યો છે। કપરાડામાં કરા સાથે વરસાદ પડ્યો છે। કપરાડાના હુડા ગામ અને આજુબાજુમાં કરા પડ્યા છે। ઝડપી પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ પણ થયો છે। ત્યારે ગિરનારા ગામમાં આશ્રમ શાળાના પતરાનો શેડ પણ ઉડ્યો છે। આશ્રમ શાળાના અન્ય સર સામાનને પણ નુકસાન થયું છે। અનેક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે અને અનેક જગ્યાએ વીજ થાંભલાઓ પણ જમીનદોસ્ત થયા છે। વીજ પુરવઠાની વાત કરીએ તો વીજ પુરવઠો યથાવત કરવા માટે હાલ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વલસાડના કપરાડામાં ભારે પવન સાથે વરસાદના દ્રશ્યો સર્જાયા છે તો ભારે પવનના કારણે આશ્રમ શાળાના પતરા ઉડ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે।